નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે બહુપદી ચેપ્ટર નંબર 2 ચાલે છે, જેમાં આપણે 2.1, 2.3, 2.4 અને 2.1 ની ગણતરી કરી, જેમાં શૂન્યો, ઘાતાંક, શેષ પ્રમેય, અવયવ પ્રમેય જેમાં મુદ્દાઓની ચર્ચા કરી. હવે આજે આગળ સ્વાધ્યાય 2.4 ના પહેલો અને બીજો દાખલો આપણે ગણ્યો છે. હવે દાખલા નંબર 3 પર જઈએ. દાખલા નંબર 3, દરેકમાં x - 1 એ p of x નો એક અવયવ હોય તો k શોધો. તો અહીંયા આપણે k શોધવાના છે મિત્રો. દરેક બહુપદીનો એક અવયવ x - 1 હોવાથી એક અવયવ x - 1 હોવાથી x - 1 બરાબર 0, એટલે કે x બરાબર 1 p of x માં લઈશું તો p of x ની વેલ્યુ p of 1 ની વેલ્યુ 0 થાય, એટલે કે હોવાથી p of 1 બરાબર 0 થાય. હવે જુદી જુદી બહુપદીઓ આપેલી છે અને એમાં આપણે પહેલો 4 બહુપદી છે. p of x બરાબર સમજો મિત્રો x² + x + k. આમાં x ની જગ્યાએ 1 મૂકીએ તો p1 બરાબર 1 નો વર્ગ, કારણ કે x - 1 એનો અવયવ હોવાથી p of 1 0 થાય, 1 + k. પરંતુ p of 1 તો 0 થશે, તો 0 બરાબર 1 + k. તો 1 ને 1 2 થશે, અને 2 છે એ તમારી જમણી બાજુ છે એટલે ડાબી બાજુ આવે તો -2 થાય. તો આ k ની એક કિંમત મળી. તે જ રીતે બીજા દાખલામાં p of x બરાબર 2x² + kx + √2. બરાબર, આ પ્રમાણે આપેલું છે. આમાં x ની જગ્યાએ 1 મૂકીએ તો p of 1 2 * 1 નો વર્ગ k * 1 + √2 બરાબર 0. આ બાજુ અહીં 0 લખો અથવા અહીં 0 લખો, વાંધો નહીં. 2 1 નો વર્ગ 1 અને √2 ના √2. આમ k બરાબર માઈનસ, આ બંને પર પરિવર્ત જાય એટલે ઋણ થાય 2 અને +√2, અથવા બંનેને આગળ માઈનસ લખો તો આ k ની કિંમત મળી. k બરાબર 2 + √2 પણ કેવા માઈનસ. ત્રીજો દાખલો છે p of x બરાબર રકમ છે kx² - √2x + 1. તો અહીંયા p of 1 બરાબર 0 છે તો k * 1 નો વર્ગ √2 * k 1 + 1, એટલે પેલા k અચળ પદમાં હતા, પછી x નો સહગુણક આના x² નો સહગુણક. આના બરાબર 0 હોવાથી k - √2 + 1 થાય, માઈનસ છે અને 1 * √2 √2 1 ના 1. આમાંથી તમે k ને સૂત્રમાં કરતા બનાવ્યો એટલે k બરાબર આ √2 આ બાજુ જાય એટલે +√2 થાય, અને 1 પેલી બાજુ જાય એટલે માઈનસ થાય. આ પ્રમાણે k ની કિંમત મળી. ચોથો દાખલો છે p of x બરાબર kx² - 3x + k, kx² - 3x + k. તો p of 1 મૂકીએ, x ને બદલે 1 લેતા, x ને બદલે 1 ચારે ચાર દાખલાઓમાં લીધા આપણે. તો અહીંયા p of 1 બરાબર 0, તો k * 1 નો વર્ગ 1 + 3 * 3 અને k. તો અહીંયા k + k 2k, 3 આ બાજુ આવે તો 3 પ્લસ થાય, આ 3 આ બાજુ આવે એટલે પ્લસ થાય, 2k બરાબર 3. તો k બરાબર આ ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં આવે 2, એટલે 2 ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં આવશે. તો આ રીતે k ની કિંમત 3/2 મળી આપણને. હવે આગળ દાખલા નંબર 4 અવયવ પાડવાના છે આપણે, જે તમે શીખી ગયા છો જુદી જુદી રીતે. અવયવ પાડો દાખલા નંબર 4. તો અહીંયા તમારે પહેલો દાખલો છે
12x² ઓછા 7x વત્તા 1 આના અવયવ પાડવાના છે તો 12x² ઓછા 7x પ્લસ 1 તો 12x² માઇનસ 7x પ્લસ 1 ના એવા બે અવયવ પાડો કે જેનો એટલે કે a છે અને આ c છે આ દ્વિઘાત બહુપદી છે મેક્સિમમ ઘાત 2 છે દ્વિઘાત બહુપદીમાં a અને c બે રીતે અવયવ પડશે એક તો પૂર્ણ વર્ગની રીતે બીજું આવશે તમારે અહીંયા આપણે અવયવ પ્રમેયની રીતે વિચારવાનું છે અને ત્રીજું છે એ જો કંઈક સામાન્ય નીકળતા હોય તો તે રીતે અવયવ પાડવાના છે તો અહીંયા આપણે અવયવ પાડીશું વારાફરતી અહીંયા પહેલા અને a અને c એટલે ax² + bx + c તો p of x દ્વિઘાત બહુપદી હોય તેનું વ્યાપક સ્વરૂપ છે ax² + bx + c માં a અને c નો ગુણાકાર કરી એના એવા બે અવયવ પાડો કે જેથી સરવાળો અથવા બાદબાકી -7 આવે તો અહીંયા a બરાબર 12 છે અને c બરાબર 1 છે તો 12 ગુણ્યા 1 તો 12 એકા 12 ના બે અવયવ પડ્યું 4 ગુણ્યા 3 4 તારી 12 4 ને 3 7 પણ બંને માઈનસ લાવવાના છે એટલે -4 અને -3 તો આ રીતે આપણે ખાલી તમને શીખ્યા કે આ રીતે અવયવ પડે આનો નામે ગુણાકાર કરી એવા બે અવયવ પાડો કે જેનો સરવાળો અથવા બાદબાકી -7 આવે તો x² ઓછા 4x ઓછા 3x વત્તા 1 તો 4 અને 3 એટલે x છે ગુણાકારમાં એટલે 4x અને 3x ઓછા 4x અને ઓછા 3x પહેલા બે પદોમાંથી 4 કોમન તો 4 કોમન કાઢો તો અહીંયા 4 તાલી 12 એટલે 3 બીજું એક x કોમન પહેલા બે પદમાંથી 4x કોમન કાઢો તો તમારે 3x ઓછા 1 વધશે આ બે પદમાંથી કશું સામાન્ય દેખાતું નથી એટલે -1 સામાન્ય કશું સામાન્ય નથી નીકળતું એટલે 1 તો નીકળે જ પણ અહીં આગળ માઈનસ છે એટલે માઈનસ તો અહીંયા 3x વત્તા ઓછા ઓછા એટલે અહીંયા માઈનસ કોમન નીકળે એટલે વત્તાના ઓછા થાય અહીંયા ઓછાના વત્તા થાય બંને પદમાંથી આપણે 3x ઓછા 1 કોમન અહીંયા વધી 4x ઓછા 1 તો આમ બે અવયવ મળ્યા આપણને તો 12x² ઓછા 7x વત્તા 1 ના બે અવયવ એક મળ્યું 4x ઓછા 1 અને બીજું છે 3x ઓછા 1 તો બે અવયવ 4x - 1 અને 3x - 1 મળે તો આ એક અવયવ પ્રમેયની રીત છે આ અવયવ પ્રમેયની રીતે આપણે અવયવ મેળવ્યા છે એટલે એ બરાબર યાદ રાખવાનું દરેક મિત્રોએ કે આ રીતે એક અવયવ પડશે અથવા બીજી રીતે તમારે શેષ પ્રમેયની રીતે પણ ગણાય કે શેષ જો 0 આવે તો એ અવયવ કહેવાય કે અહીંયા 12 ના જેટલા બી અવયવો છે અહીંયા દાખલા તરીકે 12 અને 1 નો ગુણાકાર કર્યો અને 12 આવ્યા તો 12 માં 4 તાલી 12 6 દુ 12 6 એકા 6 આ રીતે 6 દુ 12 તો આ બધા અવયવ જે આવશે એ વારાફરતી મૂકીએ એટલે જે જવાબ આવે એમાં તમારે જો જવાબ 0 આપતો હોય તો એનો અવયવ થશે ચલો હવે આગળ બીજો દાખલો છે અવયવ પાડોમાં 2x² + 7x + 3 તો અહીંયા ફરીથી આપણે a બરાબર આ ax² વત્તા bx વત્તા c તો a બરાબર 2 c બરાબર 3 a અને c લખ્યા તો ac a અને c એટલે 2 ગુણ્યા 3 એટલે 6 ના એવા બે અવયવ પાડો જેથી સરવાળો 7 આવે 6 એકા 6 તો બે અવયવ ગુણ્યા 6 એકા 6 તો અહીંયા લખતા જવાનું આ ખાલી સારો તમને ખબર પડે a અને c એટલે લખ્યું છે તો 2x² + 6x + 8x વત્તા 3 1x ના 1 લખો તો પણ ચાલે હવે પહેલા બે પદ અને બીજા બે પદમાંથી કંઈક સામાન્ય કાઢો પહેલા બે પદમાંથી 2x કોમન નીકળશે કારણ કે બંનેમાં xx છે અને 2 એટલે 6 ના અવયવ 2 ગુણ્યા 3 પડે એટલે અહીં વધશે x અને અહીં વધશે 3 3 દુ 6 x કોમન 2 એકા 2 અને x 1 કોમન એટલે x વધે અહીંયા કશું ના દેખાતું એટલે વત્તા 1 અથવા ઓછા 1 પણ એ બધા ઓછા છે વત્તા બધા બે પ્લસ નિશાની છે +1 સામાન્ય તો બંનેમાંથી x + 3 સામાન્ય
તો આ પ્રમાણે બે અવયવો પડ્યા. બે અવયવો કયા મળે? x + 3 અને 2x + 1 છે. ચલો એ જ પ્રમાણે ત્રીજો દાખલો છે તમારો 6x² + 5x - 6. તો અહીંયા a ની જગ્યાએ છે a × c કરીએ તો 6 અને -6 એટલે -36 ના હવે ભાગ પાડો જેથી 5 આવે. 9 × 36 બરોબર. 9 × -4 9 × -4 એટલે 36 થઈ ગયા. 9 માંથી 4 જાય એટલે 5 આવી જાય. તો આ રીતે a અને c નો ગુણાકાર કરો જેથી b મળે. a અને c ના ગુણાકારથી લાવવાનું આપણે b. તો 9 - 4 એટલે 5 મળી ગયો. તો આ પ્રમાણે 6x² + 9x - 4x - 6 પહેલા બે પદમાંથી અને બીજા બે પદો. પહેલામાંથી 3 દુ 6 3 તાળી હોય તો 3 કોમન, બંનેમાંથી x કોમન એટલે અહીં વધશે 3 દુ 6 એક x વધ્યા અને 3 તાળી 9 x તો બહાર જતા એટલે ફક્ત 3 વધ્યા. બરોબર. ફરીથી આનો ગુણાકાર કરો એટલે આ પદ આવી જશે 3 દુ 6x², 3 તાળી 9x. ઓકે. હવે અહીંયા બંનેમાંથી તો 2 દેખાય છે, 2 દુ 4 2 તાળી 6, બંનેમાં માઇનસ દેખાય છે એટલે માઇનસ કોમન એટલે બંને પદ પ્લસ થશે. 2 દુ 4 અને 2 તાળી 6. આ માઇનસ માઇનસ કોમન 2 દુ 4 2 તાળી 6. બંને પદમાંથી 2x + 3 કોમન. આ બે નિવૃત્તિ કોમન એટલે અહીં વધી 3x અને અહીં વધ્યા -2. આ પદ બહાર ખેંચી લઈ લીધું એટલે આ બે વધશે. તો આમ બહુપદીના બે અવયવો કયા મળ્યા ભાઈ? 2x + 3 અને 3x - 2 મળે. તો આ પ્રમાણે આપણે દાખલા નંબર બીજાનો ત્રીજો ગણ્યો. બરોબર. હજુ પણ તમારી જોડે ચોથો પણ છે. બરોબર. પાંચમામાં જે અવયવ પાડો એ કેન્સલ કરેલો છે. બરોબર. તો હવે ચોથો દાખલો પણ તમને હિન્ટ આપી દઉં. ચોથા દાખલામાં છે 3x² - x - 4. તો અહીંયા a એટલે કેટલા ભાઈ? a એટલે 3 અને c એટલે -4. 4 તાળી 12 -1 લાવવાના છે એટલે -3 + 3 - 4 એટલે 1 થઈ ગયા. બરોબર. તો બે અવયવ કયા પડ્યા? અહીં આપેલા છે 3 અને 4. તો 3x² - 3 + 3x - 4x - 4. 3 માંથી 4 જાય. મોટાના આગળ નિશાની આવે માઇનસમાં. જે અવયવ જ્યારે બાદબાકી કરવાની થાય ત્યારે અહીંયા જે નિશાની હોય તે મોટા અવયવના જોડે આવે. દાખલા તરીકે અહીંયા તમારે મોટાની નિશાની છે તો પ્લસ, તો અહીં 9 - 4 એટલે અહીં જે નિશાની હતી મોટા અવયવના જોડે આવે. સરવાળાનો પ્રશ્ન નથી પણ બાદબાકીનો પ્રશ્ન ખાસ યાદ રાખવાનો. એટલે અહીં જે ચિહ્ન હોય તે મોટા અવયવના જોડે આવવું જોઈએ જ્યારે બાદબાકી થતી હોય ત્યારે. પહેલા બે પદમાંથી 3x કોમન એટલે x + 1. બીજા બે પદમાંથી -4 એટલે x + 1 ઓછા ઓછા વત્તા. એક અવયવ x + 1 અને બીજો અવયવ 3x - 4. તો આ રીતે તમારે બે અવયવ x + 1 અને 3x - 4 મળે છે. તો આ પ્રમાણે અવયવ પાડો. એવા ઉદાહરણ નંબર તમારો 11 12 13 14 15 અને 16 છે. એટલે હોમવર્કમાં આજના હોમવર્કમાં તમારું ઉદાહરણ નંબર 11 થી 16 ગણવા અને આ તમામ દાખલા જે ગણાવ્યા એ પણ ગણવાના રહેશે. તો આપણે વાત કરી સ્વાધ્યાય 2.4 ની. આ સ્વાધ્યાય 2.4 ની આપણે શરૂઆત કરી છે હવે અને પૂર્ણ પણ થઈ ગયું. હવે જુદા જુદા નિત્ય સમો છે એ બેઝિક નિત્ય સમોનો અભ્યાસ કરીશું. આ તમામ બેઝિક નિત્ય સમો સરસ. જો તમને નહીં આવે તો આગળ અવયવો પણ નહીં આવડે અને આગળ 10મા ધોરણમાં બહુપદીમાં તકલીફ પડશે અને આગળ અભ્યાસમાં પણ ખૂબ જ તકલીફ પડશે. એટલે જેટલા નિત્ય સમો તમે શીખ્યા છો એ તમામ આગળ પણ 8મા ધોરણમાં શીખ્યા છો. એ ઉપરાંત અહીંયા 9મા ધોરણમાં બેઝિક નિત્ય સમો એટલે સદાતન સત્ય હોય તેવા પદાવલીનો અભ્યાસ આપણે કરીશું. તો બેઝિક નિત્ય સમૂહમાં પહેલો આપણે શીખી ગયા છે એ છે નિત્ય સમ 1. 8મા ધોરણમાં 99% આવી ગયો છે.
એ બે પદો x વત્તા y નો વર્ગ હોય તો x² પ્લસ 2xy પ્લસ y² એટલે કે a પ્લસ b² હોય તો a² પ્લસ 2ab પ્લસ b² એ પ્રમાણે x પ્લસ y નો સ્ક્વેર હોય તો x² પ્લસ 2xy પ્લસ y² એટલે કે પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ અને બીજા પદનો વર્ગ જો વચ્ચે પ્લસ હોય તો વચ્ચેનું પદ પ્લસ આવે અને એ જ રીતે જો વચ્ચેનું પદ માઈનસ હોય તો વચ્ચેનું પદ માઈનસ આવશે અને વાત એવી પ્રથમ પદનો વર્ગ બે પદ છે એમાં પ્રથમ પદનો વર્ગ બંનેમાં એક જ સૂત્ર છે ખાલી નિશાનીની ફેરફાર છે વચ્ચે પ્લસ હોય તો પ્લસ માઈનસ હોય તો માઈનસ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ તો આ નિત્યસમ તમારું 2 છે નિત્યસમ 3 છે આપણે x² - y² આ પણ તમે શીખ્યા છો x² - y² એટલે x વત્તા y અને x ઓછા y બે અવયવ પડે બંને પદ પૂર્ણ વર્ગ હોય બંનેનું વર્ગમૂળ નીકળતું હોય ત્યારે આપણે આ રીતે બંને નિત્યસમનો ઉપયોગ કરીશું કે x² - y² બરાબર તો આ પ્રમાણે આ નિત્યસમનો ઉપયોગ આપણે દાખલાઓ ગણવા માટે કરીશું આ બેઝિક નિત્યસમો આપણે ઉપયોગ કરી ચૂક્યા છીએ ભણેલા છે 8મા ધોરણમાં કે 7મા ધોરણમાં અને એનો ઉપયોગ કરી અને હવે આગળ દાખલા ગણવાના છે એ સિવાય નિત્યસમ 4 છે અને નિત્યસમ 5 નિત્યસમ 4 અને 5 નો આ નવો તમારે જે કદાચ 8મા કે અગાઉના ધોરણમાં ન આવ્યા હોય એવા નિત્યસમો છે કે તમારી જોડે બે અવયવ આપેલા હોય x વત્તા a અને x વત્તા b આ બે અવયવ પરથી તમારે બહુપદી શોધવાની આવે તો અહીંયા x હોવા જોઈએ નંબર 1 તો x હોય તો x² પછી અહીંયા a અને b છે તો a વત્તા b નો સરવાળો ગુણ્યા x એટલે પહેલા x² વાળું પદ પછી x વાળું પદ ને પછી અચળ પદ a ગુણ્યા b થાય એટલે આ બંનેનો ગુણાકાર કરો તો x² આવે આનો નાનો ગુણાકાર ax થાય આનો નાનો ગુણાકાર bx થાય એટલે બંનેમાંથી x કોમન અને a ગુણ્યા b એટલે આ સાદુરૂપ જ છે આ પદોનો અંદર ગુણાકાર કરો એટલે ચાર પદ આવે આ એક x² આ એક ax બરોબર આ bx અને પછી ab તો એ પ્રમાણે આ ચાર પદોમાંથી કોમન કાઢી અને લખેલા છે તો એનો ઉપયોગ કરીને આપણે સરસ દાખલા ગણીશું અવયવ પાડીશું ઉપરાંત હવે આગળ છે તમારી 5મું નિત્યસમ કે જે અગત્યનું છે અને આ નવા કોર્સમાં તમારે 30% માં થોડું અમિટ કર્યું છે એમાં જતું રહે છે પણ આ આપણે આગળના અભ્યાસક્રમમાં ખૂબ જ જરૂરી છે અહીંયા બે પદનો વર્ગ હતો બે પદ હતા અહીંયા ત્રણ પદ છે a + b + c અથવા x + y + z તો ત્રણ પદનો વર્ગ કરો તો 3 × 6 એટલે 6 પદ આવશે અહીંયા ત્રણ પદ આવ્યા તો અહીંયા 6 પદ આવશે એટલે એમાં સિમ્પલ છે પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ આ યાદ રાખવાની રીત છે x² + y² + z² 2 ગુણ્યા પહેલું બીજું 2 ગુણ્યા પહેલું બીજું 2 ગુણ્યા બીજું ત્રીજું અને વત્તા 2 ગુણ્યા ત્રીજું પહેલું આ પ્રમાણે સરળ રીત છે x² + y² + z² 2xy + 2yz + 2zx કેવી રીતે ગણવું તો બહુ સરળ છે આને તમે કંઈક કહી દો અથવા આ બંનેનું કહી દો એટલે સાબિતી તમારે આપવી હોય તો ચોપડીમાં આપેલી છે છતાં પણ શીખવું હોય તો આને આપણે c અથવા a કહી દઈએ તો આનું સાદુરૂપ આપો તો આ રીતે આપવાનું આને a કહી દીધું આટલા બે પદને આપણે a કહી દીધા x² + 2ax + a² થાય ત્યારબાદ x² + 2a ની કિંમત મૂકો તો એ શું છે y + z * x આ a ની કિંમત મૂકી પાછી અહીંયા a ની કિંમત મૂકો એટલે y + z થાય તો અહીંયા x² અંદર ગુણતા જાવ તો 2yx અહીં x ગુણાય 2 ગુણાય 2z અને x પછી અહીંયા આનો પાછો ફરીથી આ જ સૂત્ર a² + 2ab + b² તો પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા બંનેનો ગુણાકાર અને તો આ જુઓ તમારું સાદું પડી ગયું x² + y² + z² + 2xy + 2yz + 2zx ઓકે તો આ તો ખાલી સાબિતી તમને આપી આ પેજ નંબર 41 પર સાબિતી સાથે આ બધા ઉદાહરણ છે સાબિતી સાથે આ નિત્યસમો છે ઓકે
તો હવે આ 5 જે નિત્યસમો જોયા એ 5 નિત્યસમોનો ઉપયોગ પણ આપણે દાખલાઓમાં પણ કરીશું. આના આગળ તમારું છઠ્ઠું નિત્યસમ છે a વત્તા b નો ઘન. બધા નિત્યસમો દરેક મિત્રોએ આપણે સરસ રીતે 5 10 વાર જ્યાં સુધી ન આવડે મૌખિક રીતે એટલા વખત ગણવા પડશે. x વત્તા y નો ઘન છે અને નિત્યસમ 7 છે. બંનેની સાબિતીની જરૂર નથી, આપણને આવડવા જોઈએ. કેવી રીતે આવે એ તો તમને હું સમજાવી દઉં છું, પણ એ તમારે સૂત્રો શીખી લેવાના. તો અહીંયા છે ઘન એટલે 3 ઘાત છે. a વત્તા b નો વર્ગ હોય તો 2 ઘાત છે, અહીંયા 3 ઘાત છે એટલે 4 પદ આવશે. બરાબર? તો a ક્યુબ પ્લસ b ક્યુબ એટલે કે x નો ઘન, પહેલા પદનો ઘન, બીજા પદનો ઘન, 3xy કૌંસમાં x વત્તા y. તો 3xy કૌંસમાં x વત્તા y. આની આ જે સાદુરૂપ આને આપણે આ અંદર ગુણી નાખો તો સૂત્ર આ પણ છે આપણું સૂત્ર. અને કદાચ તમે એવી જગ્યાએ આ વાપરો x નો ઘન y નો ઘન અંદર ગુણો તો વત્તા 3x²y, 3x ગુણ્યા x x²y અને 3xy². ઓકે, તો આ બંને સૂત્રો સત્ય છે અને એ પ્રમાણે પણ વાપરી શકાય. એ જ રીતે તમારે અહીંયા પણ બે સૂત્રો જવાબ આવશે. a ક્યુબ જો પ્લસ હોય તો બધા પ્લસ, માઇનસ હોય તો બધા માઇનસ. બરોબર? તો આ 7મું નિત્યસમ છે આપણું. a ઘન પ્લસ b ઘનની જેમ x ઘન માઇનસ y ઘન. x માઇનસ y નો ઘન હોય, x માઇનસ y નો ઘન હોય તો x ક્યુબ માઇનસ y ક્યુબ માઇનસ 3xy અને બીજા કૌંસમાં x ઓછા y. તો આનું આપણે પણ બીજી રીતે યાદ રાખવું હોય તો પહેલા પદનું ઘન, બીજા પદનું ઘન, બંને ઓછા છે એટલે ઓછા, આ અંદર ગુણાય એટલે ઓછા 3 ગુણ્યા x એટલે x²y x આ ઓછા ઓછા વત્તા 3xy². અહીંયા વત્તા આવે છે ત્યાં ભૂલ ન થાય તે ખાસ તકેદારી રાખવી. તો આ રીતે આ તમામ નિત્યસમો દરેક વિદ્યાર્થી મિત્રોએ 10 વખત લખવા, 10 વખત લખી અને PDF ગ્રુપમાં મોકલવાની રહેશે. ઓકે, તો આ રીતે આપણે 7 નિત્યસમો અને આપણે આજનું કામ અહીંયા પૂર્ણ કરીએ છીએ. પછી આગળ સ્વાધ્યાય 2.5 આવતીકાલના લેક્ચરમાં જોઈશું સરસ રીતે, અને 2.5 પૂર્ણ કરીશું એટલે તમારું આ ચેપ્ટર પૂર્ણ થશે. ચલો, દરેક વિદ્યાર્થી મિત્રો આ 7 નિત્યસમો 10 વાર લખે. ઉદાહરણ જે કહે એ પણ તમારે લખવાના અને ફેર નોટબુકમાં આ તમામ વસ્તુઓ ઉતારવાની અને સમજવાની, અને ત્યારબાદ આપણે આગળનો અભ્યાસક્રમ કરીશું. દરેક વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ.